આમોદ નગરપાલિકા વર્ષો જૂના પાણીની ટાંકીના નિર્માણમાં થયેલી ગેરરીત બદલ પ્રાદેશિક કમિશનરે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। બાંધકામમાં ગંભીર બેદરકારી અને નાણાકીય અનિયમિતતા બદલ તત્કાલીન પ્રમુખ સમીમબેન પટેલ સામે કડક પગલાં લેવાયા છે। પ્રાદેશિક કમિશનર એસડી વસાવાએ માજી પ્રમુખ પાસેથી ₹37,99,617 વસૂલવાનો આદેશ કર્યો છે। કેન્દ્ર સરકારની યુદેસ્મિત યોજના હેઠળ ટાંકીના નિર્માણમાં ગુણવત્તાના અભાવ અને નબળા રિપોર્ટ છતાં કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દેવાયા હતા। પ્રમુખ તરીકે વહીવટી નિયંત્રણ રાખવામાં નિષ્ફળતા અને સરકારી નાણાંના નુકસાન માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। તેમણે આ આદેશને એકતરફી ગણાવ્યો છે। તેમની દલીલ છે કે ટાંકી છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે અને જવાબદાર ટેકનિકલ અધિકારીઓની હોય છે। માજી પ્રમુખ આ ચુકાદા વિરુદ્ધ 30 દિવસમાં જિલ્લા કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે। આ ચુકાદાથી સ્થાનિક રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે।